સાથે હું છું નેહા। કેબ બુકિંગ અંગે કેન્દ્ર સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય મોટર વ્હીકલ એગ્રીગેટર્સને ટીપ આપવાનો વિકલ્પ બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે। કેબ બુક કરાવતા પહેલા ટીપ આપવાનો વિકલ્પ બંધ થઈ જશે। જુદી જુદી એપ્લિકેશનમાંથી પ્રી રાઇડ ટીપિંગ પ્રોમ્પ્ટ તાત્કાલિક દૂર છે તે કરવામાં આવશે। મુસાફરોને ટીપ આપવા માટે પ્રેરિત નહીં કરી શકે હવે કંપનીઓ। અગાઉ કેટલીક એપ્લિકેશનના ટીપ આપવા માટે મુસાફરોને પ્રેરિત કરવામાં આવતા હતા। ટીપ આપવાથી ડ્રાઈવર ઝડપથી રાઇડ સ્વીકારશે તેવો મેસેજ બતાવતો હતો। રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ મંત્રાલયે નિર્દેશ જારી કર્યો છે। ટીપ આપવા માટે મુસાફરો પર દબાણ ન આવે તે માટેનું આ પગલું લેવામાં આવ્યું છે। તો હવે આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। પ્રી રાઇડ ટીપિંગ પ્રોમ્પ્ટ બંધ કરવામાં આવશે। રાઇડ પહેલા કે પછી ટીપ છે તે નહીં માંગી શકાય। ટીપ આપવા માટે મુસાફરો પર દબાણ ન આવે તે માટે આ પગલું છે તે ભરવામાં આવ્યું છે। કેબ બુકિંગ અંગે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે કે જ્યાં મોટર વ્હીકલ એગ્રીગેટર્સને ટીપ આપવાનો વિકલ્પ બંધ કરવા માટે આદેશ કરવામાં આવ્યા છે। કેબ બુક કરાવતા પહેલા ટીપ આપવાનો વિકલ્પ હવે બંધ થઈ જશે। કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો। જુદી જુદી એપ્લિકેશનમાંથી પ્રી રાઇડ ટીપિંગ પ્રોમ્પ્ટ તાત્કાલિકપણે દૂર કરવાના આદેશ આપવામાં આવ્યા। મુસાફરોને ટીપ આપવા પ્રેરિત નહીં કરી શકે હવે કંપનીઓ। તો કેન્દ્ર સરકારે ઓનલાઈન ટેક્સી બુકિંગ એપમાં ટીપ ઓપ્શન બંધ કરવાનો નિર્ણય લીધો છે। આ નિર્ણય મુસાફરો અને ટેક્સી ચાલકો બંનેને અસર કરે છે। શહેરમાં ઓલા, ઉબેર અને રેપિડો જેવી ખાનગી મોબાઈલ એપ્લિકેશન દ્વારા હજારોની સંખ્યામાં ટેક્સી, ઓટો રિક્ષા અને ટુ વ્હીલર કાર્યરત છે। સામાન્ય દિવસોમાં આ સેવાઓ નાગરિકો માટે સુવિધાજનક રહે છે, પરંતુ સાંજના પીક અવર્સ કે વરસાદના સમયે ડ્રાઈવરો નજીકની એટલે કે શોર્ટ ટ્રીપ સ્વીકારતા ન હતા। મુસાફરોએ ટ્રીપ મેળવવા માટે મૂળ ભાડા ઉપરાંત ₹10 થી લઈને 100 સુધીની વધારાની ટીપ એડ કરવી પડતી હતી। ત્યારબાદ જ ડ્રાઈવરો રિક્વેસ્ટ એક્સેપ્ટ કરતા હતા। સરકારે હવે એપ્લિકેશનમાંથી આ ટીપનું ઓપ્શન સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લીધો છે, જેનાથી મુસાફરોને મોટી રાહત મળી છે। ત્યારે આવો જોઈએ શું કહી રહ્યા છે મુસાફરો। બેનિફિટ તો ઘણો સારો થયો છે, કેમ કે પહેલા ટીપ આપ્યા વગર કોઈ પણ રાઇડર એક્સેપ્ટ નતા કરતા। તો હવે કોઈને ટીપ આપવી કે ના આપવી એ પેસેન્જરનો પોતાનો નિર્ણય હોય, તો એના વગર એક્સેપ્ટ નતા કરતા। તો હવે આ સારું થયું છે કે એ બંધ કરવાના છે, તો કોઈ પણ ટ્રાન્સપરન્સી વગર હવે બુક કરી શકાશે। સો હું કોકવાર ઓફિસ આવવાને જવા માટે કેબનો યુઝ કરતી હતી। તો અમુક પ્લેટફોર્મ પર જ્યારે ઓફિસ છૂટવાનો ટાઈમ થતો હતો ત્યારે એ લોકો એકચ્યુઅલીમાં ભાવ વધારી દેતા હતા, એટલે ટીપ આપવી પડતી હતી। એના વગર ઓછા કિલોમીટરમાં એ લોકો એક્સેપ્ટ કરતા નતા, તો બહુ સફર થવું પડતું હતું। તો બેટર છે કે અગર આ વસ્તુ ગવર્મેન્ટ તરત મતલબ કે ગવર્મેન્ટે તો અપ્રૂવ કરી છે, તો રેપિડો વાળા કે અમુક જે પ્લેટફોર્મ છે એ લોકો પણ ફટાફટ અપ્લાય કરી દેશે આ જે પણ નિયમ છે, તો એ સારું રહેશે અમારા યુઝર્સ માટે। સરકારના નિર્ણયથી એક તરફ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે। પીક અવર્સમાં અનિવાર્યપણે આપવા પડતા વધારાના નાણાંમાંથી હવે મુક્તિ મળશે તેવી ખુશી મુસાફરોએ વ્યક્ત કરી છે। બીજી તરફ ટીપ બંધ થવાથી ડ્રાઈવરોને આર્થિક નુકસાન તો થશે, પરંતુ ટેક્સી ચાલકોમાં આ અંગે ભિન્ન અને તીખી પ્રતિક્રિયા જોવા મળી છે। કેટલાક ડ્રાઈવરોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે 10 થી 50 રૂપિયાની ટીપ અમને ભીખ સમાન લાગતી હતી। સરકારે ટીપ બંધ કરી એ બરાબર, પણ જે ખરેખર કામ કરવાનું છે તે કેમ નથી કરતી। ટેક્સી ચાલકોનું કહેવું છે કે એક બાજુ સીએનજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જ્યારે બીજી બાજુ સરકાર દ્વારા ટેક્સીના મિનિમમ ભાડામાં કોઈ વધારો નથી કરવામાં આવતો। આવી સ્થિતિમાં ટીપનો ઓપ્શન બંધ થતા ડ્રાઈવરો માટે પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે અને હવે ગાડીઓ બંધ કરવાનો વારો આવ્યો છે। અત્યાર સુધી કોઈ કસ્ટમરને ગાડી ના મળે તો ના છૂટકે કસ્ટમર 20-30 રૂપિયા જેવી ટ્રીપ એડ કરીને ગાડીઓ બોલાવતા હતા। પણ અમારું કહેવાનો મતલબ એવું થાય કે અમે ડ્રાઈવર સમાજ કોઈ ભિખારી સમાજ નથી કે અમે ટીપના માટે થઈને એમને પિકઅપ કરવા જઈએ। અને આ તો પડ્યા ઉપર પાટું બરાબર છે। જે કસ્ટમરને ગાડી નથી મળતી 20-30 રૂપિયા એડ કરીને અમારી જોડે મંગાવતી હતી, એ પણ હવે બંધ થયું। અને બીજી વસ્તુ કે અત્યારે હાલ સીએનજી નો ભાવ 94 રૂપિયા થયો છે। સરકાર છતાં અમે 2 થી 3 આવેદન આલ્યા, ગૃહ મંત્રાલય સુધી, સીએમ સુધી, ડેપ્યુટી સીએમ સુધી રજૂઆતો કરી, કલેક્ટરને રજૂઆત કરી, તો આજ દિન સુધી સરકારે અમારા ભાવપત્રકનું નોટિફિકેશન જાહેરાત કરેલી નથી।
આ ટીપ બાબતે તો અમારું એવું કેવું છે કે ડ્રાઈવર સમાજની અંદર અમારે ટીપની કોઈ રિક્વાયરમેન્ટ જ નથી. અમે ચોખ્ખું કહીએ છીએ, અમને અમારા હકનું જે ભાડું છે એ આપી દો, અમારે ટીપની જરૂર નથી. અમે 15 લાખની ગાડી લઈને ફરીએ છીએ તો અમે 20 રૂપિયા માટે કઈ ભિખારી સમાજ નથી. આ બધાને તમે એમના હકનું ભાડું આપી દો એટલે કોઈ કસ્ટમર પાસે ટીપની આશા નહીં રાખે. બીજું કે અમારે કહેવાનો મતલબ એ છે કે તમે સિટીની અંદર ચેક કરો, ગાડીઓના ઓડિટ કરો, કેટલી ગાડીઓ આઉટ સ્ટેટની પાર્સિંગની અહીંયા લોકલ સિટીની અંદર ધંધો કરે છે એ ચેક કરો. કેટલી ગાડીઓ વ્હાઇટ નંબર પ્લેટ છે, નંબર પ્લેટ ઉપર પીળો કલર મારીને ફરે છે એ ચેક કરો. પછી પ્રાઇવેટ પાર્સિંગ ગાડીઓ બધી ઓલા ઉબરની અંદર ચાલે છે એ ચેક કરો. પછી પ્રાઇવેટ પાર્સિંગ ગાડીઓ પ્રાઇવેટ વર્ધીઓની અંદર ચાલે છે એ આરટીઓમાં ચેક કરો. આ બાબતે ગઈકાલે અમે સીએમઓ પોર્ટલમાં ફરિયાદ બી નાખેલી છે. તો સરકારના નિર્ણયથી મુસાફરોની ચિંતા અને વધારાનો આર્થિક બોજ ચોક્કસપણે ઓછો થયો છે, પરંતુ સામે પક્ષે ડ્રાઈવરોની સમસ્યાઓ યથાવત છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર ડ્રાઈવરોની રોજીરોટી અને આવક જળવાઈ રહે તે માટે પ્રતિ કિલોમીટરના ભાડામાં વધારો કરશે કે કેમ. એમાં અસરમાં તો એવું થાય, જો પીક આવરમાં પહેલી વાત કસ્ટમરને ગાડીઓ મળતી નહીં, ભાવ ઓછા હતા એટલે કોઈ ડ્રાઈવર ટીપ ઉપાડવા માંગતું નહોતું. તેના કારણે કસ્ટમર ટીપ એડ કરી થોડુંક ફેર અમને વધારે આપવા માંગતું હતું, પણ હવે એ બંધ કરી દીધું. એટલે આમાં ડ્રાઈવરે હેરાન થાય ને સાથે સાથે કસ્ટમર પણ હેરાન થાય, કેમ કે ટીપ સિસ્ટમ બંધ કરી, ડ્રાઈવરોને ભાવ મળવાના નથી, એટલે કોઈ ડ્રાઈવર ટીપ ઉઠાડવાનું